તારીખ 11 નવેમ્બરના રોજ તેમના ફ્લેટની સામે રહેતા સુશીલાબેન દરવાજાને તાળું મારી બહાર ગામ ગયા હોય, ચાવી એપાર્ટમેન્ટ નીચે રહેતા વોચમેનના ઘર પાસે પાળી ઉપર મૂકેલ હોય, જેથી ફ્લેટને મારેલ તાળાની ચાવી લઈ આવી તાળું ખોલી લોખંડના કબાટ ખોલી રોકડા ₹3,30,000 તથા સોનાની ચેન, પાટલા, વીંટી, કાનની બુટ્ટી અને સોનાની જળની ચોરી કરી સત્તાપીર પાસે આવેલ સોનાના દાગીના ઉપર લોન આપતી કંપનીમાં જઈ ગોલ્ડ ઉપર ₹1 લાખની લોન પણ લીધી હતી। નવસારીના કિનારા એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ફ્લેટની સામે રહેતી મહિલાના ઘરેથી તેમની ચાવી વડે ફ્લેટનો દરવાજો ખોલી કબાટમાં મૂકેલા ₹2.22 લાખના સોનાના દાગીના અને રોકડા ₹3,10,000 ચોરી લીધા હતા। આ બાબતે પોલીસે તપાસ કરતા યુવાનની અટક કરી હતી। નવસારીના કિનારા એપાર્ટમેન્ટમાં રહેતા સુશીલાબેન મૈસુરિયા એકલા રહે છે। બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા 4 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। 85% કામ કરાયા બાદ કામગીરી અટકી। નવસારીના ઐતિહાસિક દાંડીમાં બ્લુ ફ્લેગ બીચ બનાવવા માટેની શરૂ કરાયેલ કામગીરી 4 મહિનાથી અટકી ગઈ છે। નવસારીનું દાંડી ઐતિહાસિક મીઠા સત્યાગ્રહના આંદોલનના કારણે તો જાણીતું જ છે, સાથે અહીં દરિયા કિનારો હોય બીચ પણ છે।